રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં રહેશો? આપણે ઘણા સમય બાદ હવે ખેતરમાં આવ્યા છીએ અને આપણે વાવવાના છે તલ, સફેદ તલ વાવવા છે અને એના માટે આપણે કપાસ કાઢીને ખેતી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો રોટાવેટરને બધું લાગીને કમ્પ્લીટ થઈ ગયું છે, પણ તલ વાવવામાં થોડોક સમય અત્યારે ખમવું છે, કેમ કે અત્યારે હજી ઠંડીનો ચમકારો દેખાય છે. એટલે ઠંડી થોડી ઓછી થઈ જાય પછી આપણે તલ વાવવા છે, એટલા માટે અત્યારે ખેતી કમ્પ્લીટ કરીને રાખી દીધી છે. અને 7 કે 8 દિવસ પછી થોડી ઠંડી ઓછી થાય પછી તલ વાવવાની શરૂઆત કરવી છે. એટલે મિત્રો, જે મિત્રો જાણતા હોય કે કયા તલ સારા થાય છે તે મિત્રો કોમેન્ટ કરજો, અને ક્યારે તલ વાવવા તે પણ કોમેન્ટ કરજો. અત્યારે જો તમે જોઈ શકો છો, એકદમ આપણે કપાસ કાઢીને ખેતી એકદમ કમ્પ્લીટ કરી નાખી છે, તે પછી આપણે તલ વાવવાના છે. અને આજે આપણે ઘણા સમય પછી હોસ્પિટલથી આવ્યા બાદ આજે આપણે ખેતરની ચક્કર મારી રહ્યા છીએ અને એકદમ કમ્પ્લીટ ખેતી છે. તમને બતાવું હમણાં વિડીયોમાં. જો મિત્રો, આપણે એકદમ રોટાવેટર મારીને કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે આમાં વાવવાના છે તલ, સફેદ તલ વાવવા છે. જે મિત્રો જાણતા હોય તો ખાસ કમેન્ટ કરજો કે કયા તલ વાવવા અને કયા સમયમાં વાવવા. આપણે 6 વીઘામાં તલનું વાવેતર કરવું છે, એટલે કયા સફેદ તલ છે, કયા સારા થાય છે તે કમેન્ટ કરજો. તમારા વિસ્તારમાં કયા તલનું વાવેતર થાય છે તે પણ કમેન્ટ કરજો, અને ખાસ કોમેન્ટ કરજો. એટલે મારે આપણે તો થોડુંક નક્કી જેવું છે કે ગુજરાત 5 અથવા મંગળમ બેમાંથી એક વેરાયટી વાવી છે. એટલે તમારા વિસ્તારમાં કયા તલ સારા થાય છે તે પણ કોમેન્ટ કરજો ખાસ. મિત્રો, આ હતી આપણી આખી વાડીની ચક્કર અને તલનું વાવેતર કરવાનું છે. એટલે ખાસ કોમેન્ટ કરજો, અને આપણે જ્યારે તલ વાવશું ત્યારે તમે વિડીયોમાં પણ બતાવશું કઈ રીતનું તલનું વાવેતર કરીએ છીએ અને કઈ રીતનું તલનું ઉત્પાદન આવે છે તે પણ આપણે આખા વિડીયોમાં છે બતાવશું. અત્યારે તો જો આપણે ખેતી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે વાવવાના છે તલ. તો મિત્રો, ખાસ કોમેન્ટ કરજો અને ખાસ વિડીયોને શેર કરજો. અને હવે આપણે ઓપરેશનમાંથી આવી ગયા છીએ, એટલે કોઈ જાતની હવે તકલીફ છે નહીં. અને આપણે જેમ તમને કીધું હતું કે તલ વાવવાનું થાય ત્યાં સુધીમાં આપણે કમ્પ્લીટ સાજું થઈ જવાનું છે, અને તમારી બધા જોવાથી તે શક્ય બની ગયું છે. અને કમ્પ્લીટ એકદમ સાજા થઈ ગયા છીએ. હજી આપણે બહાર નીકળી ત્યારે થોડુંક માસ્ક પહેરીએ છીએ, કેમ કે થોડાક બહારના રજકણો હોય એની હિસાબે ઇન્ફેક્શન ના લાગે, એટલા માટે. અત્યારે બી કોઈ જાતની કોઈ શરીરમાં તકલીફ છે નહીં. અને 7 કે 8 દિવસ પછી આપણે તલ વાવવાના છે, જ્યારે ઠંડી ઓછી થાય ત્યારે મળશું. ત્યાં સુધી વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ત્યાં સુધી મિત્રો આવજો, અને બધા મિત્રોને રામ રામ.